ગુડ મોર્નિંગ. છેલ્લે આપણે પરમાણ્વીય દળ ક્રમાંક, પરમાણ્વીય ભારાંક, ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન વિશેની વાત કરેલી. પ્રોટોનની સંખ્યા કેવી રીતે શોધવી, ન્યુટ્રોનની સંખ્યા કેવી રીતે શોધવી, એના કેટલાક ઉદાહરણ લઈ અને આગળના આ જે ટોપિક છે એ ચાર ટોપિક તરફ આગળ વધીશું. ચાલો આપણે એક પ્રશ્ન છે. तेवीस 17 Cl 35 -1 12 मैग्नीशियम +2 માં ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા શોધો. તો અહીં આગળ આપણે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા વિશેની વાત છે. તો કેવી રીતે આપણે શોધીશું? તો નંબર 1 11 સોડિયમ 23. ચલો, પહેલી વાત આવે છે કે આમાં પ્રોટોનની સંખ્યા કેટલી? તો આપણે કહીશું કે જેટલો પરમાણુ ક્રમાંક છે, કારણ કે પરમાણુ ક્રમાંક એ તેમાં રહેલા પ્રોટોનની સંખ્યા બતાવે. તો પ્રોટોનની સંખ્યા કેટલી થશે? 11. ત્યાર પછી વાત આવે છે ન્યુટ્રોનની સંખ્યા. ન્યુટ્રોનની સંખ્યા કેવી રીતે શોધવાની? ભારાંકમાંથી આ ક્રમાંક બાદ કરવાનો. એટલે પરમાણુ દળ છે એમાંથી આ પરમાણુ ક્રમાંક બાદ કરીશું. એટલે 23 - 11. તો 12 એ ન્યુટ્રોનની સંખ્યા આવી. હવે ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે આપણે આગળ લખાયેલું કે જો પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે, તટસ્થ હોય તો જેટલા પ્રોટોન છે એટલા જ ઇલેક્ટ્રોન હોય. તો અહીંયા આગળ પ્રોટોન કેટલા છે? 11. ખાલી કૌંસમાં આપણે રીઝન લખીએ છીએ કારણ કે પરમાણુ તટસ્થ છે. ઓકે, ચલો હવે સેકન્ડ ઉદાહરણ. 12 મેગ્નેશિયમ 27 +2. ચલો, પ્રોટોનની સંખ્યા પહેલી તો પરમાણુ ક્રમાંક કેટલી? એટલે 12. ન્યુટ્રોનની સંખ્યા કેટલી? તો ભારાંકમાંથી આ ક્રમાંક બાદ કરીએ. 27 - 12 કેટલા થશે? 15. હવે ઇલેક્ટ્રોનની સંખ્યામાં તો આગળ આપણે લખાવેલું છે કે જો પ્લસ હોય, વીજભાર પ્લસ હોય તો પ્રોટોનની સંખ્યામાંથી એટલો વીજભાર તમારે બાદ કરવો. કારણ કે પ્લસ ક્યારે આવે? જ્યારે ઇલેક્ટ્રોન મુક્ત થાય ત્યારે. તો મેગ્નેશિયમમાંથી 2 ઇલેક્ટ્રોન મુક્ત થયા. તો જે પ્રોટોનની સંખ્યા છે એમાંથી આપણે 2 ને બાદ કરી દઈશું. એટલે 12 - 2 = 10. તો રીઝન શું આપ્યું? કેમ આપણે બાદ કર્યા? તો પરમાણુ ધન વીજભાર ધરાવે છે. આ વસ્તુ ફક્ત ખાલી સમજવા માટે લખેલું છે. ચલો, ત્યાર પછી ત્રીજું ઉદાહરણ. સોરી, આ ત્રીજું ઉદાહરણ છે આપણું. હવે આ બીજું ઉદાહરણ લઈએ છે. 17 Cl 35 -1. ચલો, આમાં પ્રોટોનની સંખ્યા કેટલી થશે? તો 17. ઇલેક્ટ્રોનની સંખ્યા ન્યુટ્રોનની સંખ્યા કેટલી થશે? તો 35 - 17 તો 18. ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો માઇનસ હોય તો આપણે એટલા એડ કરવાના પ્રોટોનની સંખ્યામાં. માઇનસ ક્યારે આવે? જ્યારે ઇલેક્ટ્રોન અંદર ઉમેરાય ત્યારે. તો એ રીઝન લખી દઈએ છે કારણ કે પરમાણુ ઋણ વીજભાર ધરાવે છે. ઓકે, તો આટલાનો સ્ક્રીનશોટ પાડી અને નોંધ કરી લો.
હવે આપણે આ જે 4 પોઈન્ટ છે એ 4 પોઈન્ટ તરફ આવીએ છીએ. चलो હવે લઈએ છે સમસ્થાનિક. पहले एक समस्थानिक की डिफाइन से आ रीते लखी शकाय. एक ज तत्वनो जुदा जुदा परमाणु के जेमा प्रोटॉननी संख्या समान है, परंतु न्यूट्रॉननी संख्या जुदी जुदी होय तो तेवा तत्वोना परमाणु ने एक बीजाना समस्थानिको कहे छे. आम एक डिफाइन लखेली है. हजू एक बीजी डिफाइन पण आपणे लखीशुं. અહીં શું કહે છે કે એક જ તત્વના જુદા જુદા પરમાણુ. તો આપણે ઉદાહરણ લઈએ. દાખલા તરીકે હાઇડ્રોજન તત્વ છે. દાખલા તરીકે હાઇડ્રોજન. હવે આ હાઇડ્રોજનના ત્રણ સમસ્થાનિકો છે. એક છે 1H1, બીજો છે 1H2 અને ત્રીજો છે 1H3. તો અહીં તમે જોશો કે હું દરેકમાં પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા જો કાઢું તો આમાં પ્રોટોનની સંખ્યા કેટલી થશે? 1. આમાં કેટલી થશે? 1. આની અંદર પણ કેટલી? 1. જો ન્યુટ્રોનની સંખ્યા લઈએ તો આમાંથી આ બાદ કરવાના તો અહીં આવશે 0. આમાંથી આ બાદ કરીશું 1. આમાંથી આ બાદ કરીશું 2. તો અહીં જો વ્યાખ્યા શું લખીશ? એક જ તત્વના જુદા જુદા પરમાણુ કે જેમાં પ્રોટોનની સંખ્યા સમાન હોય પરંતુ ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી હોય. જો પ્રોટોનની સંખ્યા સરખી છે પરંતુ ન્યુટ્રોનની સંખ્યા સરખી નથી, આ ન્યુટ્રોનની સંખ્યા સરખી નથી, તો આ જે તત્વો થતા પરમાણુ થાય એને એકબીજાના તમે શું કહેશો? સમસ્થાનિક. હવે આ જે હાઇડ્રોજનનું જે સમસ્થાનિક છે આને કહેવાય છે પ્રોટિયમ. એના નામ લખીએ છીએ આપણે પ્રોટિયમ. પ્રોટિયમ એટલે સાદો હાઇડ્રોજન જે આપણે લખતા હોઈએ છીએ રૂટીનમાં. આને કહેવાય છે ડ્યુટેરિયમ. ડ્યુટેરિયમ અને આને કહેવાય છે ટ્રિટિયમ. પ્રોટિયમની સંજ્ઞા છે H, ડ્યુટેરિયમની સંજ્ઞા છે D, ટ્રિટિયમની સંજ્ઞા છે T. અને આ ટ્રિટિયમ જે છે એ રેડિયોએક્ટિવ છે. રેડિયોએક્ટિવ છે. હવે આની જો બીજી ડિફાઇન આપણે લખીએ તો આવી લખી શકાય. તમે જુઓ આ જે ત્રણ સમસ્થાનિકો છે એમના પરમાણુ ક્રમાંક કેવા છે? સરખા. પરંતુ જો પરમાણુ ભાર કેવા છે? જુદા જુદા. તો એની પણ વ્યાખ્યા લખી શકાય કે જે પરમાણુમાં પરમાણુ ક્રમાંક સમાન હોય પરંતુ પરમાણુ ભાર જુદા જુદા હોય તો તેમને એકબીજાના સમસ્થાનિકો કહે છે. તો અથવા અને મને ખબર છે કે એ તમને સરળ લાગશે લખવામાં. ચલો બીજી ડિફાઇન આ રીતે થઈ શકે જે તત્વોમાં परमाणु क्रमांक
સમાન હોય પરંતુ પરમાણુ ભાર જુદા જુદા હોય તો તેમને સમસ્થાનિકો કહે છે. હવે આને જે અંગ્રેજીમાં શબ્દ વાપર્યો છે આઇસોટોપ્સ, જો આઇસોટોપ યાદ રાખવા માટે જેનો ટોપ જુદો જુદો હોય, આ એનો ટોપ છે અને ટોપ જુદા જુદા હોય તો એને આપણે આઇસોટોપ તરીકે ઓળખીશું. હવે આપણા આગળ કોષ્ટકમાં જે તત્વો છે દરેક મોટા ભાગના મેક્સિમમ તત્વો એવા છે કે જેના કોઈને કોઈ સમસ્થાનિક હશે, કોઈને કોઈ સમસ્થાનિક. આપણે બધાને યાદ રાખવાની જરૂર નથી પણ કેટલાક આપણે યાદ રાખીએ તો એમાં દાખલા તરીકે Cl ના સમસ્થાનિક, ચલો Cl ના સમસ્થાનિકો લખીએ તો 17Cl35 17Cl37. કોઈને કહે સાહેબ આમાં 17Cl36 ન હોય તો હોઈ શકે પણ એનું પ્રમાણ ઓછું હોય ને અસ્થાયી હોય એટલે એને દર્શાવવામાં ન આવે. એ જ પ્રમાણે દાખલા તરીકે ઓક્સિજનના સમસ્થાનિકો તો એમાં 8 ઓક્સિજન 16, 8 ઓક્સિજન 17, 8 ઓક્સિજન 18. આ રેડિયોએક્ટિવ છે એટલે એને સ્ટાર આપીએ છીએ આપણે. આ રેડિયોએક્ટિવ છે એટલે સ્ટાર આપીએ છીએ. ત્યાર પછી યુરેનિયમના સમસ્થાનિકો, ચલો યુરેનિયમના સમસ્થાનિકોમાં 92 યુરેનિયમ 238, 92 યુરેનિયમ 235, 92 યુરેનિયમ 237. એ જ પ્રમાણે આપણે કાર્બનના સમસ્થાનિકો, ચલો કાર્બનના સમસ્થાનિકો કયા તો 6C12, 6C14. આ જે 6C14 છે એ રેડિયોએક્ટિવ છે. તો દરેક તત્વોના સમસ્થાનિકો હોય છે તો ધ્યાન આપો પરમાણુ ક્રમાંક સરખો પરમાણુ ભાર જુદો જુદો તો એને આપણે શું કહીશું સમસ્થાનિકો તરીકે. આનો સ્ક્રીનશોટ પાડી અને આ નોંધી લો. જો આ વ્યાખ્યા લખી એના નીચે તમારે આ ઉદાહરણ આપવાનું છે અને પછી આ ઉદાહરણ તમારે લખવાનું છે. ચલો હવે નેક્સ્ટ ટોપિક છે આપણો સમભારિકો. શબ્દ જ આપણે શું કે સમભારિકો, જેનો ભાર સમાન છે તે. અને ભાર એટલે પરમાણુ દળ. આનો એટલે પરમાણુ ક્રમાંક જે છે જુદા જુદા હોય પરંતુ પરમાણુ દળ કેવા હશે સમાન હશે. તો આની જો ડિફાઇન આપણે લખીએ તો જે પરમાણુમાં પરમાણુ ક્રમાંક જુદા જુદા હોય પરંતુ પરમાણુ ભાર સમાન હોય તો તેમને સમભારિકો કહે છે, જેને આપણે અંગ્રેજીમાં આઇસોબાર કહેવાય. હવે ઉદાહરણ લઈએ. દાખલા તરીકે
6C14 આ રેડિયોએક્ટિવ છે અને 7 નાઇટ્રોજન 14 આ સાદો નાઇટ્રોજન છે. અહીં બંનેના જે પરમાણુ ક્રમાંક છે એ જુદા જુદા છે, પરંતુ પરમાણુ ભાર કેવા છે? સરખા છે. હવે પ્રશ્ન એ છે કે પરમાણુ ભાર સમાન હોવા માટે કયો કણ જવાબદાર છે? આ વસ્તુ ખાસ મહત્વની છે. તો અહીં આપણે પ્રોટોનની સંખ્યા લખીએ તો આમાં પ્રોટોનની સંખ્યા 6, આમાં પ્રોટોનની સંખ્યા 7. આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા લખીએ, ન્યુટ્રોનની સંખ્યા લખીએ તો 14 માંથી 6 જાય તો 8, 14 માંથી 7 જાય તો 7. ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રોટોન જેટલી 6 અને 7. તો હવે ધ્યાન આપજો ખાસ, આ પરમાણુ ભાર સરખો હોવા માટે જવાબદાર કયો કણ ગણાય? તો જો પ્રોટોન તો 6 અને 7 છે, હવે ચેન્જ તમે શું કરો કે જેથી ભાર સરખો થતો હશે તો ન્યુટ્રોનની સંખ્યા બદલીએ તો જ. તો આ જે સમકાલિકો માટે છે એમાં જવાબદાર કણ કયો ગણવામાં આવે છે? ન્યુટ્રોન. આ જવાબદાર કણ છે કારણ કે ન્યુટ્રોનની સંખ્યા એવી છે કે જેથી ભાર સરખા થઈ જાય છે. તો આની વ્યાખ્યા જે છે બીજી લખીએ તો આ રીતે પણ આપણે લખી શકીએ. જે પરમાણુમાં પ્રોટોન ની સંખ્યા અહીં જો તમે પ્રોટોનની સંખ્યા જુદી જુદી હોય, પરંતુ ન્યુટ્રોનની સંખ્યા એવી હોય, આ શબ્દ ખાસ ધ્યાન રાખજો, ન્યુટ્રોનની સંખ્યા એવી હોય કે જેથી તેમના ભાર સમાન થાય તો તેમને સમભારિતો કહે છે. ઓકે, બીજું ઉદાહરણ લખીએ તો દાખલા તરીકે જો 10 નિયોન 19 અને 9 ફ્લોરિન 19. જો બંનેમાં પરમાણુ ક્રમાંક જુદા જુદા છે, પરમાણુ ભાર સરખા છે, તો એને શું કહીશું આપણે? એના સમસ્થાનિક. તમારે આમાં સ્વપ્રયત્ને પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યાઓ શોધી લેવી. આટલું તમારે હોમવર્કમાં સ્વપ્રયત્ને કરવાનું છે. હું બીજા પ્રશ્નો બધા ટોપિક ચાલ્યા પછી બીજા કેટલાક પ્રશ્નો મૂકીશ, એના જવાબ આપણે જાતે લેવાના. સ્ક્રીનશોટ પાડી અને આ લખીશું. હવે આગળનો ટોપિક છે આપણે આઇસોટોપ. અત્યાર સુધી વાત આવી પ્રોટોનની સંખ્યા જુદી જુદી હોય, પ્રોટોનની સંખ્યા સમાન હોય, એ પણ વાત આવી ગઈ. હવે એક આઇસોટોપ કે જેમાં ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય એવા પરમાણુઓ કે જેમાં ન્યુટ્રોન પહેલું લખીશું આપણે પ્રોટોનની સંખ્યા જુદી જુદી હોય, પરંતુ ન્યુટ્રોનની
સમાન હોય તો તેમને આઇસોટોન કહે. હવે ન્યુટ્રોનની સંખ્યા સમાન, આ વસ્તુ પર ખાસ ભાર મૂકજો. ન્યુટ્રોનની સંખ્યા સમાન તો આને બીજું નામ આપવામાં આવે છે જેને સમ ન્યુટ્રોનિક તત્વો તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે એના ઉદાહરણમાં દાખલા તરીકે 14 સિલિકોન 30 અને 15 ફોસ્ફરસ 30. અહીં જરા આ 14 સિલિકોન 30 અને 15 ફોસ્ફરસ 31 છે. ચલો હવે આપણે આમાં પ્રોટોનની સંખ્યા, ન્યુટ્રોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે લખીએ. ચલો પ્રોટોનની કેટલી થશે? 14, આની અંદર 15. ન્યુટ્રોન કેટલા થશે? 30 માંથી 14 જાય તો 16. 31 માંથી 15 જાય 16. ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રોટોન જેટલી. તો અહીં તમે જોઈ શકો છો કે આ ન્યુટ્રોનની સંખ્યા કેવી આવે છે? સમાન. તો અહીં લખીએ છીએ આપણે ન્યુટ્રોનની સંખ્યા સમાન છે. ઓકે, તો એને કહીશું આપણે સમ ન્યુટ્રોન. બીજું ઉદાહરણ 18 આર્ગોન 40 અને 20 કેલ્શિયમ 40. જો આમાં પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોનની સંખ્યા જાતે શોધીને લખી દેવી. અને અહીં તમે જોશો તો ન્યુટ્રોનની સંખ્યા જે છે એ કેવી આવશે? જુદી જુદી આવશે, સમાન આવશે નહીં. એનો મતલબ કે આ ઉદાહરણ એ આને લાગુ પડતું નથી. ક્લિયર થયું? હવે અહીં સુધારો છે. ધારો કે અહીં અંદર હું 42 કરું તો પણ નહીં આવે છે. બરોબર ને? આવે છે. આમાં 20 ન્યુટ્રોન થયા, આની અંદર 20 થાય છે. કેલ્ક્યુલેટ કરો છો. નથી. પણ ધારો કે હું અહીંયા 31 લખું, બોલો તો 20 થાય, અહીં પણ 20 થાય. તો આ જોડ જે છે કઈ ગણાશે? સમ ન્યુટ્રોનિક. એ આઇસોટોન તરીકે ઓળખાય. તો આનો જવાબ છે તમારે લખી દેવાના પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય છે તે. અને બીજું એક હોમવર્ક ખાસ લખો. હોમવર્ક તમારે કોઈ પણ એક જોડ આવર્ત કોષ્ટકમાંથી એવા તત્વોની લખો કે જે સમ ન્યુટ્રોનિક હોય. એવી જોડ તમે લખો કે જે સમ ન્યુટ્રોનિક. હવે ક્યાંથી આપણે શોધીશું? તો આપણી બુકના પાછળ જે ચોપડી પૂરી થાય છે ત્યાં આગળ તમને કોષ્ટક આપ્યું છે પરમાણુ ક્રમાંક અને પરમાણુ દળ. તમે એવા તત્વોની જોડો શોધો કે જેમાં દળ સરખા હોય. દળ સરખા હોય એવા તત્વોની જોડ શોધી અને એ જોડ તમારે લખવાની. જેટલી આવતી હોય એટલી જોડો પાછળ તમારે જેના દળ ક્રમાંક સરખા હોય એના ઉપરથી તમારે અલગ પાડવું અને લખી દેવાનું. અને પછી મને એનો સ્ક્રીનશોટ તમારે અથવા એની આપણે પીડીએફ અથવા ફોટો તમારે મોકલવાનું. ઓકે, ક્લિયર થયું? હવે આપણે ચોથો ટોપિક આવીએ છીએ આઇસો ઇલેક્ટ્રોનિક સમ ઇલેક્ટ્રોન.
ચાલો હવે અત્યાર સુધીના જે ટોપિકની વાત કરી એના ઉપરથી તમને આનો પણ એક અંદાજ આપી ગયો છે કે આઇસો ઇલેક્ટ્રોનિક કોને જેને સમ ઇલેક્ટ્રોનિયમ તરીકે ઓળખાય તો તરત કહીશું કે જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય એને આપણે શું કહેવાય સમ ઇલેક્ટ્રોન તો વ્યાખ્યામાં જે ઘટક અહીં ઘણી વખત આપણે સ્પીસીસ શબ્દ વપરાતો હોય છે સ્પીસીસ એટલે સ્પીસીસ એટલે કોઈ ઘટકની વાત છે પછી એ પરમાણુ પણ હોઈ શકે અણુ પણ હોઈ શકે આયન પણ હોઈ શકે કોઈ પણ તો જે ઘટકોમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય તો તેમને સમ ઇલેક્ટ્રોનિયમ ઘટકો કહે છે. ઓકે હવે અહીં ઉદાહરણ આપું છું. દાખલા તરીકે ધ્યાન આપજો આ ટોપિક છે એ મોસ્ટ આઈએમપી છે કારણ કે આનો કોન્સેપ્ટ જે છે એ અન્ય પ્રકરણોમાં પણ ઉપયોગમાં લેવાતો હોય છે. તો ઉદાહરણ તરીકે A+ Ca+2 સ્ટ્રોન્શિયમ +3 Cl-. ધારો કે આ ચાર ઘટકો મેં લખ્યા છે. હવે આપણે દરેકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા લખીએ. હવે ઇલેક્ટ્રોનની સંખ્યા લખવા માટે પહેલા તો પરમાણુ ક્રમાંક ખબર હોવી જોઈએ. તો અહીંયા આપણે તમને આટલું લખેલું છે પરમાણુ ક્રમાંક નથી લખ્યા તો એ પરમાણુ ક્રમાંક આપણે લખવા પડે. આ સ્કેન્ડિયમ છે તો પહેલું પોઝ કરી અને દરેકમાં પરમાણુ ક્રમાંક લખી પોતાની રીતે. ચલો અહીં આવશે 19 પોટેશિયમ K+, અહીં આવશે 20 કેલ્શિયમ +2 સ્કેન્ડિયમ +3 એનો પરમાણુ ક્રમાંક 21 અને Cl 17 Cl-. આપણે દરેકમાં પ્રોટોનની સંખ્યા લખીએ તો 19 અહીં 20 અહીં 21 અને અહીં 17. આપણે ઇલેક્ટ્રોનની સંખ્યાની જરૂર છે એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે લખીશું. ચલો આ +1 એનો મતલબ કે એક ઇલેક્ટ્રોન ગયો છે એટલે અહીં આવશે 19 - 1 બરાબર 18. ચલો અહીં આગળ 20 બે ઇલેક્ટ્રોન મુક્ત થયેલા છે જવાબ આવશે 18. અહીં આગળ 21 +3 એટલે 3 ઇલેક્ટ્રોન ગયેલા છે -3 = 18. અહીં 17 -1 નો મતલબ કે એક એડ કરવાનો +1 18. તો હવે અહીં આગળ જુઓ તમે ઇલેક્ટ્રોનની સંખ્યા ત્રણેયમાં કેટલી થઈ સરખી. અહીં આગળ ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન છે તો આ બધા કેવા થશે સમ ઇલેક્ટ્રોનીય ઘટકો ગણાશે. હવે એક અલગ પ્રકારના ઉદાહરણ તરફ આવું છું. આપણને અણુઓના સંદર્ભમાં પૂછે. દાખલા તરીકે O2 C2 -2 N2 -3. ધારો કે આ રીતના આયનો લખ્યા છે ને પછી આપણે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવી તો કેવી રીતે શોધીશું ધ્યાન આપજો ખાસ. પહેલા O2 ની વાત કરીએ તો O + O. હવે એક ઓક્સિજનમાં કેટલા ઇલેક્ટ્રોન છે પરમાણુ ક્રમાંક એનો 8 તો 8 + 8 કેટલા થયા 16. ચલો 16
C2 - 2 માં લખીએ। જો આના બે ભાગ કરો છે, બે કાર્બન છે તો મેં એક એક કાર્બન લખી દીધો, કાર્બન પ્લસ કાર્બન, એક માઈનસ આ કાર્બન ઉપર લીધો અને એક માઈનસ આ કાર્બન। હવે બેનો તમે સરવાળો કરો તો કાર્બન 2 થયા અને આ -1 -2 એટલે -2 થઈ ગયા। ઓકે, હવે એક કાર્બનમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 6 અને -1 એટલે અહીં 6 + 1 તો કેટલા થયા? 7। અહીં આગળ પણ 6 + 1 તો કેટલા થયા? 7। હવે આ 7 અને આ 7 નો પ્લસ કરી દઈએ તો કેટલા ઇલેક્ટ્રોન થયા? 14 ઇલેક્ટ્રોન થયા। ઓકે, ચલો બીજું N2 - 3 તો જો પહેલા લખી દઈએ છે નાઇટ્રોજન પ્લસ નાઇટ્રોજન। હવે +3 ના ભાગ કરીશું તો -1.5 લખીશું તો નહીં, એકના ઉપર -1 કરી દઈએ, બીજાના ઉપર -2 કરી દઈએ। તમે કોઈના ઉપર 0 કરીને બીજાના ઉપર -3 કરી શકો, એમાં કંઈ ખોટું નથી। ચલો, નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે। હવે એમાં એક એડ કરો, 7 + 1 એટલે કેટલા આવ્યા? 8। અહીં આગળ 7 + 2 એટલે 9। ઓકે, હવે આ બેને પ્લસ કરીશું આપણે, 8 + 9 = 17। તો અહીં જુઓ, એકમાં 16 ઇલેક્ટ્રોન છે, એકમાં 17 છે, એકમાં 14 છે। તો આ સમ ઇલેક્ટ્રોન ગણાશે? તો કે નહીં ગણાય। હું સમ ઇલેક્ટ્રોન બનાવી દઉં, ખાલી સમજવા માટેની વાત છે। આ -2 માં સમ ઇલેક્ટ્રોનિક જોડ શોધો। પ્રશ્ન થઈ ગયો આપણો। તો હવે અહીં -2 કરી દઈશું તો અહીં -1 લખાશે, તો અહીં આવી જશે ખાલી એક જ એડ કરવાનો, આ થઈ જશે આપણો 8। હવે 8 + 8 એટલે આ જવાબ શું થઈ જશે? 16। તો હવે જો કોઈ બે સરખા થયા તો આપણે કહીશું આ બંને સરખા થયા, ઇલેક્ટ્રોન સમાન, માટે એ શું ગણાશે? સમ ઇલેક્ટ્રોનિક। તો અહીં આન્સર કયો થયો આનો આન્સર હું જરા ઉપર લખી દઉં છું, આન્સર O2 અને N2 - 2 બરાબર, જે સમ ઇલેક્ટ્રોનિક છે। ઓકે, હવે હું એક બીજું ઉદાહરણ લખું છું, એમાંથી બધા સમૂહની જોડ હશે, તમારે સમ ઇલેક્ટ્રોનિક એમાંથી અલગ કરવાના રહેશે। ઓકે, આટલું લખીશું। હવે જો આ એક હોમવર્ક છે કે નીચેના ઘટકોમાંથી તમારે સમ ઇલેક્ટ્રોનિક જોડ અલગ કરવા। હવે કેવી રીતે અલગ કરવાની ધ્યાનથી સમજો। તમારે દરેકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની, બધાની શોધી, પછી જુઓ કે 10 ઇલેક્ટ્રોન વાળી જોડ, તો જેમાં 10 ઇલેક્ટ્રોન આવતા હોય એ દરેકને અલગ કરો। ધારો કે 14 ઇલેક્ટ્રોન વાળા છે તો 14 ઇલેક્ટ્રોન વાળી જોડો અલગ કરો। હવે જેમાં એક જ હોય કે જેમાં એવી કોઈ બીજી જોડ કે બીજો કોઈ આયન કે ઘટક છે જ નહીં તો એને લખવાનું નહીં। તો આ રીતે 10 ઇલેક્ટ્રોન વાળી, 18 ઇલેક્ટ્રોન વાળી જે જોડ શક્ય બનતી હોય, એમાં 2 પણ હોઈ શકે, 3 પણ સમૂહ હોઈ શકે કે જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હશે, એ તમારે લખવાનું। હવે એક ઉદાહરણ આપી દઉં છું, તમારે કેવી રીતે આને શોધવાનું। કેટલાકને કદાચ ખબર ન પડે કે સાહેબ આવા ઘટકો હોય તો આપણે કેવી રીતે ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની। તો અહીં એક ઉદાહરણ આપી દઉં, દાખલા તરીકે મારે H2SO4 આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવી છે। H2SO4 માં કેટલા છે? તો જે રીતે આપણે પરમાણુ અણુભાર ગણતા હતા એ પ્રમાણે કે ચલો 2 કૌંસમાં હાઇડ્રોજન કેટલા છે? 2, સલ્ફર 1 છે, ઓક્સિજન કેટલા છે? 4। હવે તમારે આનો ધ્યાન આપો, અહીં પરમાણુ ક્રમાંક લખવાનો છે કારણ કે ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની છે। તો હાઇડ્રોજનમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1 જ। સલ્ફરનો પરમાણુ ક્રમાંક 16 છે, તેનો એટલે કે એમાં 16 ઇલેક્ટ્રોન છે, તો હું અહીં આગળ લખીશ 16।
પ્લસ ઓક્સિજનમાં કેટલા છે 8 તો આ 2 પ્લસ 16 પ્લસ 8 into 4 32 ચલો સરવાળો કરો 6 ને 2 8 8 ને 2 10 વધી આવી 3 ને 4 ને 5 85 ઇલેક્ટ્રોન થયા ઓકે આ રીતે શોધવાનું હવે ધારો કે અહીં આવું લખેલું છે કે SO4 -2 માં ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો તો કેવી રીતે શોધીશું તો જુઓ આપણે સલ્ફર 1 ઓક્સિજન 4 બીજભાગની વાત પછી લખીશું ઓકે તો જો સલ્ફરમાં 16 8 ઓક્સિજન 4 ઓક્સિજનના ગણી લઈએ તો 16 + 32 કેટલા થયા 48 હવે -2 નો મતલબ કે મારે 2 એડ કરવાના છે ઇલેક્ટ્રોન માઈનસ ક્યારે આવે જ્યારે ઇલેક્ટ્રોન અંદર ઉમેરાય તો ને તો અહીં 2 આપણે એડ કરીશું તો 48 + 2 બરાબર કેટલા થયા 50 આ રીતે શોધવાનું અને આના દરેકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની જોડો બનાવવાની અને પછી એનો ફોટો તમારે અપલોડ કરવાનો રહેશે ઓકે ચાલો આટલું કામ જે છે આજના જે 4 ટોપિકો છે એ 4 ટોપિક આપણે કમ્પ્લીટલી એને તૈયાર કરી દઈશું